પ્રાપ્ત માહિતી મુજબ 24 તારીખે ભાવનાબેન પોતાના ઘરમાં જ બાજુના રૂમમાં જઈ દોરડાથી ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું। આ ઘટનાને લઈ મૃતકના પતિએ નવાબંદર મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। પતિ દ્વારા નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર વાસોજ ગામના 3 યુવકો દ્વારા ભાવનાબેનના ફોટા અને રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપવામાં આવતી હતી, જેના કારણે માનસિક તણાવમાં આવી ભાવનાબેને આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। મૃતક ભાવનાબેનને સંતાનમાં 3 પુત્રીઓ હતી અને તેઓ હાલ ગર્ભવતી પણ હતા, જેના કારણે સમગ્ર ઘટનાએ વધુ કરુણ સ્વરૂપ ધારણ કર્યું છે। ફરિયાદના આધારે નવાબંદર પોલીસે વાસોજ ગામના 3 યુવકોની ધરપકડ કરી છે અને પોલીસે વધુ ગુનો નોંધી એફએસએલ ટીમની મદદ સાથે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે। સ્ટોરી રિપોર્ટ બાય કાર્તિક વાચા, ઉના। સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં, સાગર લક્ષ્મી બાજરી બિયારણ, લાંબા ડુંડામાં દાણા ભરપૂર, ખેડૂતને આપે ઉપજ ભરપૂર, સાગર લક્ષ્મી બાજરી બિયારણ। सागर लक्ष्मी एग्रीसीड्स उत्पादित हाइब्रिड बाजरी बियारण ज वावो। लक्ष्मीनो सागर एटले सागर लक्ष्मी।